નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે છેલ્લે યુનિટ 2 એનું રીડ 3 એક પોયમ હતી, ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, એટલે કે યંત્રોનું રહસ્ય. આની અંદર આપણને ઘણું બધું જાણવા મળ્યું કે મનુષ્યોએ આ યંત્રોનું સર્જન છે એ ક્યાંથી કેવી રીતે કર્યું છે. પછી યંત્રોની ઉપર કઈ કઈ વસ્તુ છે એ કરવામાં આવે છે કે જેથી કરીને એ કાર્ય કરી શકે છે. અને છેલ્લે યંત્રો છે એને ચલાવવા માટે આપણે શું ધ્યાન રાખવાનું છે, એટલે કે મનુષ્યોએ શું ધ્યાન રાખવાનું છે એ આપણને એની અંદર શીખવાડવામાં આવ્યું. ફરી એકવાર આપણે અહીંયા બોર્ડ પર રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જેવી રીતે પાઠની અંદર પેરેગ્રાફ વાંચીને ક્વેશ્ચનના આન્સર આપવાના હોય છે, એવી જ રીતે પોયમની અંદર આપણને સ્ટાન્જા એટલે કે 4 લીટીની પંક્તિ આપેલી હોય છે અને એ પંક્તિ છે એમાંથી આપણે આન્સર લખવાના હોય છે. પણ મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધેલું અને ફરી એકવાર કહું છું કે પેરેગ્રાફમાંથી જ્યારે આન્સર લખવાના હોય છે ત્યારે આપણે પેરેગ્રાફમાંથી સરળતાથી વાક્યને લખી શકીએ છીએ. જ્યારે પોયમ કાવ્યની અંદર આપણે જ્યારે ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે તો સ્ટાન્જામાં તો આપણને પંક્તિ આપેલી હોય છે તો એ આપણે સીધી લખી શકતા નથી, પરંતુ એને આપણે વાક્ય સ્વરૂપે ફેરવવું પડે છે અને પછી એનો આન્સર લખવામાં આવે છે. તો આ આન્સર જોવા માટે ફરી એકવાર આપણે પોયમ છે એનું રિવિઝન કરી અને પછી ક્વેશ્ચન આન્સર છે તે સમજીએ તો આપણને ઝડપથી યાદ રહેશે. તો પોયમનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. તો આની અંદર યંત્રો પોતે બોલે છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. અમને ધાતુની ક્યારી અને ખાણમાંથી કાઢવામાં આવ્યા હતા. માઇન એટલે ખાણ. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. ફર્નેસ એટલે ભઠ્ઠી અને પીટ એટલે ખાડો. અમને ભઠ્ઠી અને ખાડામાં પીગાળવામાં આવ્યા હતા. મેલ્ટેડ એટલે પીગાળવું. વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. ટુ ડિઝાઇન એટલે નિર્માણ કરવું. અમારું નિર્માણ કરવા માટે અમને કાસ્ટ એટલે બીબામાં ઢાળવામાં આવ્યા હતા. એન્ડ રોટ અમારા પર ઘડતર કરવામાં આવ્યું. એન્ડ હેમર્ડ અને અમને હથોડા મારવામાં આવ્યા. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેજેટ ટુ ફિટ. ટુ ફિટ એટલે સાનુકૂળ બનાવવું. અમને સાનુકૂળ બનાવવા માટે અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ અમને ઘસીને ધારદાર બનાવવામાં આવ્યા. ટૂલ્ડ અમારા પર ઓજારથી કાર્ય કરવામાં આવ્યું. એન્ડ ગેજેડ અને અમારી માપણી કરવામાં આવી હતી. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. એવું કહે છે કે અમે તો થોડું પાણી, કોલ એટલે કોલસો અને ઓઇલ એટલે તેલ એટલું જ માંગીએ. એન્ડ 1,000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. અમને કાર્ય કરવા માટે ઇંચના 1000મો ભાગ છે એટલી જ જગ્યા આપવામાં આવે છે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. સેટ અસ એટલે લગાડવું અને ટાસ્ક એટલે કાર્ય. અને હવે તમે અમને કાર્ય પર લગાડી દો. વી વિલ સર્વ યુ 420 hours a day. અમે 24 કલાક તમારી સેવા કરીશું. વી કેન પુલ એન્ડ હાઉલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. પુલ એટલે ખેંચવું, હાઉલ એટલે ઘસેડવું, પુશ એટલે ધકેલવું, લિફ્ટ એટલે ઊંચકવું અને ડ્રાઈવ એટલે ચલાવવું. અમે ખેંચી શકીએ, ઘસડી શકીએ, ધક્કો મારી શકીએ,
ઉઠાવી શકીએ અને ચલાવી પણ શકીએ. We can print and plow and weave and heat and light. પ્રિન્ટ એટલે છાપવું, પ્લાવ એટલે ખેડવું, વીવ એટલે વાવણી કરવી, હીટ એટલે ઉષ્મા અને લાઇટ એટલે પ્રકાશ. તો અમે છાપી શકીએ, ખેડી શકીએ, વાવણી કરી શકીએ અને વળી ઉષ્મા અને પ્રકાશ પણ આપી શકીએ. વી કેન રન એન્ડ રેસ. અમે દોડી શકીએ અને હરીફાઈ પણ લગાવી શકીએ. એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે તરી શકીએ, ઉડી શકીએ અને ડૂબકી પણ મારી શકીએ. વી કેન સી એન્ડ હિયર. અમે જોઈ શકીએ અને સાંભળી શકીએ. એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અમે ગણી શકીએ, વાંચી અને લખી પણ શકીએ. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખજો, પ્લીઝ, ધ લો બાય વિચ વી લીવ. જેના થકી અમારું અસ્તિત્વ છે એ કાનૂનને તમે યાદ રાખજો. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. બિલ્ટ એટલે નિર્માણ કરવું, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું અને લાઈ એટલે જૂઠું. અમારું નિર્માણ જૂઠું સમજવા માટે કરેલું નથી એ કાનૂન તમે યાદ રાખજો. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફોરગીવ. અમે કોઈને પ્રેમ નથી કરી શકતા, કોઈની પર દયા નથી રાખી શકતા અને કોઈને માફ પણ કરી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો અમારી સાથે વ્યવહાર કરવામાં તમે થોડી પણ ગાફલત રાખશો તો તમે મર્યા સમજો. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. જો કે અમારો ધુમાડો છે તે તમારી દ્રષ્ટિથી સ્વર્ગ છે એને છુપાવી દેશે. એટલે કે જ્યારે ધુમાડો થાય છે તો આપણને ઉપરનું આકાશ દેખાતું નથી, પરંતુ ઇટ વિલ વેનિશ. વેનિશ એટલે અદૃશ્ય. પરંતુ તે ધુમાડો અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. અને તારાઓ છે તે ફરીથી ચમકશે. બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. કારણ કે આ બધું જ અમારી શક્તિ, વજન અને કદ પર આધારિત છે. વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. અમે તમારા બીજાના સંતાનોથી વધારે બીજું કાંઈ જ નથી. તો આપણે આ પોયમ છે એનું રિવિઝન કર્યું. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. તો સૌથી પહેલો સ્ટાન્જા છે વી વેર ટેકન ફ્રોમ. ત્યાંથી શરૂ થાય છે ગેજેટ ટુ ફીટ ત્યાં સુધી. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડુ મશીન્સ ટેક બર્થ ફ્રોમ. જો અહીંયા આપણને ડુથી પ્રશ્ન પૂછ્યો છે, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન છે કે મશીનો, યંત્રોનો જન્મ ક્યાંથી થયો છે. બર્થ એટલે જન્મ. તો યંત્રોનો જન્મ ક્યાંથી થયો છે? તો મશીન્સ ટેક બર્થ. યંત્રોનો જન્મ થયો છે. અહીંયા ડુ હોવાથી આપણે આન્સરમાં ડુ કાઢી નાખીએ તો ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે ટેક એમનામ જ રહેશે. ટેક બર્થ ફ્રોમ ધ ઓર્બિડ. ઓર્બેડ એટલે ધાતુની ક્યારી એન્ડ ધ માઇન એટલે ખાણ. યંત્રોનો જન્મ ધાતુની ક્યારી અને ખાણમાંથી થયો છે. વોટ આર ધ પ્રોસેસીસ. પ્રોસેસીસ એટલે પ્રક્રિયાઓ. ઓફ ગિવિંગ શેપ આકાર આપવા માટે. ટુ મશીન્સ એટલે યંત્રોને. યંત્રોને આકાર આપવા માટે શું પ્રક્રિયાઓ થાય છે? તો ધે, અહીંયા ધે એટલે કે મશીન્સ. મશીન્સ આર મેલ્ટેડ. યંત્રોને પીગાળવામાં આવે છે ઇન ધ ફર્નેસ એટલે ભઠ્ઠીમાં. ધેન
ત્યાર પછી ધે આર કાસ્ટ, તેમને બીબામાં ઢાળવામાં આવે છે. રોટ, તેમની પર ઘડતર કરવામાં આવે છે. એન્ડ હેમર્ડ, અને તેમને હથોડા મારવામાં આવે છે. ફોર ફાઇનલ શેપ, એટલે કે અંતિમ આકાર માટે ધે આર કટ, તેઓને કાપવામાં આવે છે. ફાઇલ્ડ, તેઓને ઘસીને ધારદાર બનાવવામાં આવે છે. ટૂલ્ડ, તેમના પર ઓજારથી કાર્ય કરવામાં આવે છે. એન્ડ ગેજેડ, અને તેમની માપણી કરવામાં આવે છે. ટુ ફિટ, એટલે કે સાનુકૂળ બનાવવા માટે. સેકન્ડ સ્ટાન્જા છે વી કેન પુલ એન્ડ હાઉલ, ત્યાંથી શરૂ કરીને રીડ એન્ડ રાઇટ ત્યાં સુધી. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ વર્ક ઓફ ધ મશીન્સ? યંત્રોના શું કાર્ય છે? તો યંત્રોના શું કાર્ય છે એ આપણને જે સ્ટાન્જામાં પંક્તિમાં આપ્યું હોય એટલા જ લખવાના છે. તો ધ મશીન્સ કેન પુલ, યંત્રો છે તે ખેંચી શકે છે. હાઉલ, ઘસેડી શકે છે. પુશ, ધક્કો મારી શકે છે. લિફ્ટ એટલે ઊંચકી શકે છે. એન્ડ ડ્રાઈવ એટલે ચલાવી શકે છે. ધે કેન પ્રિન્ટ, તેઓ છાપી શકે છે. પ્લાવ એટલે ખેડવું, ખેડી શકે છે. વ્યૂ એટલે વણી શકે છે. હીટ એન્ડ લાઇટ, એટલે કે ગરમી અને પ્રકાશ આપી શકે છે. ધે કેન રન, તે દોડી શકે છે. રેસ એટલે હરીફાઈ લગાવી શકે છે. સ્વિમ, તરી શકે છે. ફ્લાય, ઉડી શકે છે. એન્ડ ડાઇવ, અને ડૂબકી મારી શકે છે. ધે કેન સી, તેઓ જોઈ શકે છે. હિયર, સાંભળી શકે છે. કાઉન્ટ, ગણી શકે છે. એન્ડ ઓલ્સો રીડ એન્ડ રાઇટ, અને વાંચી અને લખી પણ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ લાઇન ઓફ ધ પોયમ. ઘણીવાર આપણને ક્વેશ્ચનમાં આવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે એક લાઈન છે એના 2-3 શબ્દ આપેલા હોય તો એમાંથી આપણે એ લાઈન છે એને જોઈને પૂર્ણ કરવાની છે. તો વી કેન પ્રિન્ટ આટલું આપ્યું છે, હવે એ લીટી પૂરી કરવાની છે. તો વી કેન પ્રિન્ટ, પ્લાવ, વીવ, હીટ એન્ડ લાઇટ. ત્યારબાદ નંબર 3 ધો અવર સ્મોક, ત્યાંથી શરૂ કરીને ઓફ યોર બ્રેઇન ત્યાં સુધી. ફર્સ્ટ ક્વેશ્ચન વાય ડુ મશીન્સ સે ધેટ? શા માટે યંત્રો એવું કહે છે કે સ્ટાર્સ વિલ શાઇન અગેન, તારાઓ ફરીથી ચમકશે? હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે પોયમની અંદર અમુક ક્વેશ્ચન એવા હોય છે કે જેનો આન્સર છે એ તમારે એ જે આપણને ક્વેશ્ચન આપ્યો છે કે તારાઓ ફરીથી ચમકશે એનો કહેવાનો અર્થ શું થાય છે, તો એ અર્થ આપણને કાવ્યની અંદર પોયમમાં આપેલો હોતો નથી. તો આપણે આપણી રીતે એ પોયમમાં શું કહેવા માંગે છે એનો આખો અર્થ છે એ આપણી રીતે આપણે વર્ણવવાનો છે. તો ધ્યાન રાખો કેવી રીતે લખેલું છે કે મશીન્સ આર ઓપ્ટિમિસ્ટિક. ઓપ્ટિમિસ્ટિક એટલે આશાવાદી, યંત્રો આશાવાદી છે. ઓલ્ધો, જો કે ધે સે ધેટ, તેઓ કહે છે કે ધે હેવ નો પીટી એન્ડ લવ. જો કે યંત્રોએ આપણને આ પોયમની અંદર એવું કીધેલું છે કે તેમનામાં દયા અને પ્રેમ નથી, પરંતુ મોસ્ટ લવિંગલી એન્ડ પીટીફુલી ધે હોપ ધેટ. જો કે એમનામાં પ્રેમ અને દયા નથી, પણ છતાંય તેમણે ખૂબ જ પ્રેમપૂર્વક અને દયાપૂર્વક તેઓ આશા રાખે છે કે ધ મિકેનિકલ એજ વિલ નોટ ડિસ્ટ્રોય. એટલે કે આ જે યંત્રો પર કામ કરવાવાળાની ઉંમર છે વિલ નોટ ડિસ્ટ્રોય ધ અર્થ,
તે આપણી પૃથ્વીને નુકસાન પહોંચાડશે નહીં. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. એન્ડ ઇટ્સ પીપલ, અને તેના લોકોનો પણ નાશ કરશે નહીં. ધે આર હોપફુલ ધેટ, તેઓ એટલે કે યંત્રો એટલા બધા આશાવાદી છે કે ધ ruinous damage caused by them will one day be repaired. એવું કહે છે કે અમારા દ્વારા તમારી જે બરબાદી ભરેલું નુકસાન, ruinous એટલે બરબાદ અને ડેમેજ એટલે નુકસાન, એ જે નુકસાન અમારા કારણે થયું છે, will one day, તે એક દિવસ, repaired એટલે સમૂહ થઈ જશે, and the sky will once again be serene, અને આકાશ છે તે ફરી પાછું આપણને serene એટલે ઉજાસ આપતું દેખાશે, and full of life, અને જીવનથી ભરેલું આપણને દેખાશે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ મશીન્સ હમ્બલી કન્ફેસ? કન્ફેસ એટલે કબૂલવું, કબૂલાત કરવી. તો યંત્રો છે તે નમ્રતાપૂર્વક શું કબૂલે છે? તો મશીન્સ હમ્બલી કન્ફેસ ધેટ, યંત્રો નમ્રતાપૂર્વક કબૂલે છે કે ધે આરન્ટ પરફેક્ટ, તેઓ સંપૂર્ણ નથી. આફ્ટર ઓલ, ગમે તેમ તો તેઓ સંપૂર્ણ નથી. એન્ડ નેચર ઓલવેઝ વિન્સ ઓવર ધેમ, કુદરત છે તે હંમેશા તેની ઉપર જીત મેળવે છે. ધે ઓનેસ્ટલી એડમિટ ધેટ, તેઓ પ્રામાણિકતાથી કબૂલ કરે છે કે ધે આરન્ટ મિરેક્યુલસ ક્રિએશન્સ, તેઓ કોઈ ચમત્કારિક ક્રિએશન્સ એટલે કે સર્જન, તેઓ કોઈ ચમત્કારિક સર્જન નથી. બટ ધે આર નથિંગ મોર, પરંતુ તેઓ કાંઈ જ નથી, મોર ધેન ક્રિએશન્સ ઓફ ધ હ્યુમન બ્રેન, માનવીય મગજનું જે સર્જન છે તેનાથી વધારે યંત્રો કાંઈ જ નથી. જો બહુ સરસ આપણને છેલ્લે સમજાવેલું છે કે યંત્રો છે એ તો ફક્ત માણસ જે પ્રમાણે એની પાસે કાર્ય કરાવડાવે છે, સારું કાર્ય કરાવે તો સારું કરે છે, ખરાબ કરાવે તો ખરાબ કરે છે, પરંતુ એની પાસે એનું પોતાનું બ્રેઇન છે નહીં, અને પોતે એટલું શક્તિશાળી પણ નથી કે તે કુદરતની સામે જીતી શકે. એટલે બહુ નમ્રતાપૂર્વક તે જે સત્ય છે, જે ફેક્ટ છે, એ આપણી સામે કબૂલ કરે છે. તો અહીંયા આપણી યુનિટ 2 એનું રીડ 3 કે જે પોયમ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે આગળની તરફ જવાનો પ્રયાસ કરીએ. થોડું આપણે આ લેક્ચરમાં જોઈ લઈશું આગળ. જો સૌથી પહેલા તો યુનિટ 1 એની અંદર 2 રીડ છે એ આપણે જોયા. પહેલો રીડ હતો એ જર્ની ઓફ માય લાઈફ અર્થ ટુ એવરેસ્ટ. સેકન્ડ રીડ હતો ઓટોફેબ ટેકનોલોજી, ધ વાઇલ્ડ સેવિયર. એટલે કે યુનિટ 1ના 2 રીડ, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, ધ વાઇલ્ડ સેવિયર. પછી આપણે સેકન્ડ યુનિટ છે એના 3 રીડ પૂરા કર્યા. એમાં ફર્સ્ટ રીડ હતો ઓટોફેબ ટેકનોલોજી, સેકન્ડ રીડ હતો એ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ, અને ત્રીજો રીડ છે એ પોયમ હતી ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ. અને હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 3 એનો રીડ 1, જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ એટલે કે સ્ત્રી, મહિલા. ફોરેસ્ટ્રી એટલે વન સંવર્ધન.
તો વન સંવર્ધન પ્રત્યે મહિલાઓ, આ એવું યુનિટનું નામ છે. તમને ખ્યાલ હોય તો એક સરસ મજાનું કાવ્ય પણ આવતું હતું, અથવા તો તમે નામ સાંભળ્યું હશે, ચીપકો આંદોલન. ચીપકો એટલે કે ચીપકવું, ચોંટી જવું, એને આપણે ચીપકો આંદોલન કહીએ છીએ. આજકાલ પૃથ્વી ઉપરથી વૃક્ષો છે એ બહુ ઓછા થતા જાય છે, જંગલોનો નાશ થતો જાય છે, અને એના કારણે આપણું જે પર્યાવરણ છે એમાં ઇમ્બેલેન્સ, અસંતુલન સર્જાય છે, અને એના કારણે ઘણા બધા રોગ છે, ઘણું બધું પર્યાવરણને નુકસાન થાય છે. જેમ કે હાલમાં અત્યારે આ કોરોના મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, તો આ જે કંઈ બધું બને છે એ શેમાંથી બને છે? તો પૃથ્વી ઉપર સતત વૃક્ષો ઘટવાને લીધે અને પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાને લીધે આ બધું જ થાય છે. તો આપણે જેટલા વૃક્ષો ઉગાડીશું એટલો જ પૃથ્વી પર સારી રીતે વરસાદ વરસશે, સારી ખેતી થશે, અને આપણે જો પર્યાવરણને સાચવીશું તો એમાં પણ નુકસાન થશે નહીં. તો આ એના માટેનો એક સરસ મજાનો યુનિટ છે કે વન સંવર્ધન પ્રત્યે મહિલાઓ. તો વૃક્ષોને, આ પાઠની અંદર વૃક્ષોને બચાવવા માટે મહિલાઓ શું કરે છે એ આપણને બહુ સરસ રીતે વર્ણન કરેલું છે. સિન્સ ટાઈમ બિગેન, તો ખૂબ લાંબા સમયથી ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ, નેચરલ કુદરતી, બ્રોડ, બ્રોડ એટલે પહોળા, અને લીવ્ડ એટલે પાંદડા, પહોળા પાંદડાવાળા, ફોરેસ્ટ એટલે જંગલો, ઓફ ધ હિમાલયાઝ, હિમાલયના જંગલો, હેવ પ્લેડ, આમ તો પ્લે એટલે રમવું, એનું પાસ્ટ ટેન્સ પ્લેડ થાય, પણ અહીંયા પ્લેડ એટલે ભજવવું. સિગ્નિફિકન્ટ રોલ, સિગ્નિફિકન્ટ એટલે મહત્વનો અથવા અગત્યનો, અને રોલ એટલે ભાગ. ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ, લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ઓફ ઉત્તર પ્રદેશ, કયા લોકો? તો ઉત્તર પ્રદેશના લોકો. તો બહુ સરસ કીધું છે કે ઘણા લાંબા સમયથી સ્વાભાવિક રીતે પહોળા પાંદડાવાળા જે જંગલો છે હિમાલયના, તેણે ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ, ઇનફેક્ટ એટલે હકીકતમાં, ધ ફોરેસ્ટ આર, આ જંગલો છે, ધ ફાઉન્ડેશન ઓફ ધ વોલ ઇકોનોમી, ફાઉન્ડેશન એટલે પાયો, વોલ એટલે આખી, અને ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા. આખી અર્થવ્યવસ્થાનો પાયો છે ઓફ ધ હિલ વિલેજીસ, પર્વતીય ગામડાઓની જે આખી અર્થવ્યવસ્થા છે તેનો પાયો કોણ છે? તો આ જંગલો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે લીલા પાંદડા અને ઘાસચારો. પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. ફોડર ફોર ધ એનિમલ્સ, ફોડર એટલે ચારો. તો લીલા પાંદડા અને લીલુંછમ ઘાસ છે તે પ્રાણીઓને ચારો પૂરો પાડે છે. વુઝ ડંગ ઇઝ યુઝડ, તેમનું છાણ, ડંગ એટલે છાણ, ઇઝ યુઝડ એટલે વાપરવામાં આવે છે, એઝ ફર્ટિલાઇઝર, ફર્ટિલાઇઝર એટલે ખાતર, ખાતર તરીકે, ફોર ધ ક્રોપલેન્ડ્સ, ક્રોપલેન્ડ્સ એટલે ખેડાઉ જમીન, જેની અંદર પાક ઉગાડી શકાય એવી જમીન. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ, ડ્રાય એટલે સૂકેલી, ટ્વિંગ્સ એટલે ડાળીઓ, અને બ્રાન્ચીસ એટલે પણ ડાળીઓ.
સૂકેલી ડાળીઓ આર ધ ઓનલી સોર્સ, તે એક જ માત્ર સ્ત્રોત છે ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડોમેસ્ટિક એટલે ઘરની, કુકિંગ એટલે રસોઈ અને ફ્યુઅલ એટલે બળતણ. ઘરની રસોઈ માટે, બળતણ માટે એમ કે સૂકેલી ડાળીઓ છે તે જ એકમાત્ર સોર્સ છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ, આ જંગલો છે એ આપણને એ પણ પૂરું પાડે છે લાર્જ સપ્લાયસીસ ઓફ ફ્રૂટ્સ, તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં ફળો, એડિબલ નટ્સ એટલે કે ખાદ્ય સૂકો મેવો, ફાઈબર રેસા, હર્બ્સ એટલે ઔષધિઓ, ફોર લોકલ કન્ઝપ્શન, લોકલ એટલે સ્થાનિક અને કન્ઝપ્શન એટલે વપરાશ. સ્થાનિક વપરાશ માટે આપણને જંગલો છે તે વિશાળ પ્રમાણમાં ફળો, ખાદ્ય સૂકો મેવો, રેસા અને ઔષધિઓ છે તે પૂરું પાડે છે આ બધી જ વસ્તુ. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેઇનફોલ. બ્રેક એટલે અવરોધવું, ફ્લો એટલે પ્રવાહ, ઓફ ધ સિઝનલ, સિઝનલ એટલે કે મોસમી, રેઇનફોલ એટલે વરસાદ પડવો. તો જે મોસમી વરસાદ પડે છે ધેટ લેશિસ, લેશિસ એટલે ધોઈ નાખવું, ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ, આ પર્વતની જે હારમાળા છે તેના ઢોળાવોને એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, મોન્સૂન એટલે ચોમાસું, દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન જે મોસમી વરસાદ પડે છે એ આ જે પર્વતીય હારમાળા છે તેના ઢોળાવોને ધોઈ નાખે છે કે જેને આ જંગલો છે એ અવરોધે છે. આપણને ખાસ ખ્યાલ છે કે જ્યારે વરસાદ પડે છે અને ઢોળાવ ઉપરથી પાણી છે એ નીચે પડતું હોય છે ત્યારે તે જમીન ધોઈ નાખે છે, ત્યાંથી બધી જ માટી કાઢી નાખે છે. પણ જો વૃક્ષો ઉગાડેલા હશે તો તે જમીનનું ધોવાણ થતું શું કરશે? અટકાવશે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ, અને તેના કારણે ઉત્પન્ન થઈ છે. ક્રિએટ્સ એટલે ઉત્પન્ન થવું. આમ તો સ્પ્રિંગનો અર્થ આપણે વસંત ઋતુ કરીએ છીએ, પણ અહીંયા સ્પ્રિંગ્સ એટલે ઝરણા, સ્ટ્રીમ. એન્ડ એવર ફ્લોવિંગ સ્ટ્રીમ્સ, અને હંમેશા વહેતા ઝરણાઓ, વિચ આર વાઇટલ, કે જે અગત્યના છે ફોર ધ માઉન્ટેન પીપલ, પર્વતોમાં રહેતા લોકો માટે. એન્ડ ધેર એનિમલ્સ, અને ત્યાંના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, જ્યારે ઉનાળાના ગરમીના દિવસો પડે છે ત્યારે આ જે વિસ્તારોમાંથી ઝરણાઓ નીકળે છે એ ઝરણાઓ છે એ ત્યાંના લોકો એટલે કે પર્વતના વિસ્તારોમાં રહેતા લોકો અને ત્યાંના જે પ્રાણીઓ છે એમના માટે ખૂબ જ અગત્યના છે. શું કામ? કારણ કે જ્યારે ઉનાળામાં ખૂબ ગરમી પડે છે અને પાણીની તંગી સર્જાય છે તો આ ઝરણામાંથી પાણી છે તે લોકો વાપરી શકે છે અને જે પર્વતમાં રહેતા પ્રાણીઓ છે એ બધાએ પાણી પી શકે છે. ફોર મેની યર્સ, એટલે કે ઘણા બધા વર્ષોથી, હાવેવર, જો કે, લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ, આ સમૃદ્ધ જંગલો ધરાવતા વિસ્તારો, રિસોર્સિસ એટલે કે સમૃદ્ધ જંગલો જે સ્ત્રોત ધરાવે છે તે આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ, તે નાશ પામતા જાય છે, એટલે કે નાશ પામી રહ્યા છે અત્યારે. ડિસ્ટ્રોય એટલે નાશ પામવો. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ, આ જે તેરી ગઢવાલમાં આવેલ જંગલો છે તેનો
ઉપયોગ કરવામાં આવતો હતો. શેના માટે? હવે જો યુઝ એટલે ઉપયોગ કરવો, તો આપણે કોઈ સારા કાર્યમાં કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો યુઝ કહેવાય. પણ એક્સપ્લોઇટનો અર્થ થાય છે જ્યારે આપણે આપણા સ્વાર્થ માટે કોઈ વસ્તુનો ઉપયોગ કરીએ તો એને એક્સપ્લોઇટ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો. તો એ શેના માટે ઉપયોગ કરતા હતા? ટુ સપ્લાય. સપ્લાય એટલે પૂરું પાડવું. ટિમ્બર એટલે ઇમારતી લાકડું. એ લોકો છે એ આ જંગલો છે એને કાપી નાખતા અને એનું જે ઇમારતી લાકડું છે એ વાપરતા ફોર ધ એક્સપેન્ડિંગ રેલવે નેટવર્ક. રેલવેનું નેટવર્ક વિસ્તારવા માટે. એક્સપેન્ડ એટલે વિસ્તારવું. ઇન ધ પ્લેન્સ. પ્લેન્સ એટલે મેદાનો. મેદાનોની અંદર રેલવેનું નેટવર્ક વિસ્તારવા માટે તેઓ પોતાના સ્વાર્થ માટે આ જંગલોના લાકડાનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા સુધીનો આપણે આ યુનિટ રાખીએ છીએ. અત્યારે જે પેરેગ્રાફમાં આપણે સમજ્યું એ આપણે એટલું જ સમજણ મેળવી છે કે વૃક્ષો આપણા માટે કેટલા ઉપયોગી છે અને લોકો પોતાના સ્વાર્થ માટે આ વૃક્ષોનો નાશ કરે છે. તો એવું ન કરવું જોઈએ. એ આપણને બહુ સરસ આ પાઠમાં હજુ આગળ સમજાવેલું છે, પણ અત્યારે આપણે ખાલી એની જે શરૂઆત છે એ જોઈ છે. પછીના લેક્ચરમાં આપણે એનું બોર્ડ વર્ક કરેલું હશે ત્યારે તમને એક એક શબ્દોનો અર્થ એમાંથી સમજાશે. તો હવે પછીના લેક્ચરમાં આપણે આ યુનિટને આગળની તરફ વધારીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.